મજામાં ધોરણ 7ના વિજ્ઞાન વિષયનો આપણે ચોથા પ્રકરણનો અભ્યાસ છે એ કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જે ક્લિનિકલ થર્મોમીટર જે છે એ થર્મોમીટર છે એ વ્યક્તિના શરીરનું તાપમાન છે એ માપવામાં ઉપયોગી છે, એ આપણને બને છે, ઉપયોગી છે એ થાય છે કે માત્ર માનવના શરીરનું જ તાપમાન છે એ માપી શકે છે। એની રચના, એનું કાર્ય, એને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। પાણી છે, ગરમ પાણી છે તો ગરમ પાણીની અંદર એને ગરમ પાણી વડે સાફ ન કરવું જોઈએ। એવા ઘણા બધા મુદ્દાઓ છે એ પહેલાંના લેક્ચરની અંદર આપણે વાત છે એ કરીએ છીએ। થોડીક નજર છે એમાં મારી લઈએ આપણે કે ક્લિનિકલ થર્મોમીટર જે છે એ થર્મોમીટર કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે। એક બારીક વેહવાળી સાંકડી કાચની એક નળી છે, એની અંદર એક છે બલ્બ હોય, એટલે કે બલ્બની અંદર છે પારો ભરેલો હોય છે, તો એ પારો છે જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ, એની અંદર કેટલા આંક સુધીના તાપમાન છે એ તમે માપી શકો છો ક્લિનિકલ થર્મોમીટર વડે। 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તમે માપી શકો છો। તો એને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે એન્ટીસેપ્ટિક એટલે કે જંતુનાશક દવા વડે સાફ કરવું જોઈએ। સાફ કર્યા પછી એનામાં રહેલો જે પારો છે એ પારો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં તેની ચકાસણી કરવાની છે। ચકાસણી જો ન હોય, 35થી નીચે ન હોય તો એને ઝટકો મારવાનો છે, ઝટકો મારશો એટલે 35થી નીચેથી આવી જશે। પછી તમે વ્યક્તિના મોઢાની અંદર જીભની નીચે મૂકવાનું છે, એકાદ મિનિટ સુધી રહેવા દેવાનું છે, અને પછી તમે એનું છે તાપમાન છે એ જોઈ શકો છો કે કેટલું તાપમાન છે। તો આ રીતે છે એ આપણે ક્લિનિકલ થર્મોમીટર, તબીબી થર્મોમીટર વડે છે એ વ્યક્તિના શરીરનું તાપમાન છે એ માપી શકીએ છીએ। તો એ 35થી લઈને 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકીએ। ફેરનહીટની અંદર આપણે વાત કરી હતી તો ફેરનહીટની અંદર પણ એનું તાપમાન છે આપણે માપી શકીએ છીએ। તો ફેરનહીટ અને સેલ્સિયસ, પણ સેલ્સિયસનો ઉપયોગ છે આપણે કરવાનો છે। 35થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે। એની અંદર શું રહેલી હોય છે? ખાંચ રહેલી હોય છે, જે પારાને નીચે ઉપર જતો છે એ અટકાવે છે, એટલે કે ગમે ત્યારે એનું વાંચન છે એ તમે કરી શકો છો। જીભની મોઢાની અંદરથી બહાર કાઢી લીધો થર્મોમીટર, અને પછી જ્યાં સુધી તમે એને ઝટકો ન મારો ત્યાં સુધી એનું વાંચન છે એ તમે કરી શકો છો કે આ વ્યક્તિનું શરીરનું તાપમાન એટલું હતું, એટલે પારો નીચે ઉતરવા દેતો નથી। ખાંચનું કાર્ય શું છે? એની અંદર જે પારો રહેલો છે, મર્ક્યુરી છે, એ મર્ક્યુરીને નીચે ઉતરવા દેતું નથી, એટલે ગમે ત્યારે એનું વાંચન છે એ તમે કરી શકો છો। તો હવે એક આપને પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એ થર્મોમીટર વડે કોઈ પણ વ્યક્તિના શરીરનું તાપમાન છે એ માપી શકે છે। કોઈ પણ વ્યક્તિના શરીરનું સામાન્ય તાપમાન છે એ કેટલું હોય છે? સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે એ હોય છે। કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે એ જોવા મળે છે। હવે તમે 10 વિદ્યાર્થીઓ હોય તો 10 વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપે તો કઈ બધાનું 37 ડિગ્રી સેલ્સિયસ જ થાય એવું ચોક્કસ ન કહી શકાય। 37 થી થોડુંક વધારે જતું હોય અથવા તો થોડુંક છે એ ઓછું છે એ રહેતું હોય, પણ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો બધા જનું સામાન્ય તાપમાન, સરેરાશ તાપમાન જેને આપણે કહીએ છીએ, સરાસરી તાપમાન, તો એ કેટલા રહેતું હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે એ રહેતું હોય છે। એટલા માટે સામાન્ય વ્યક્તિનું જે શરીરનું તાપમાન છે એ કેટલું હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે એ હોય છે। હવે કે કોઈ પણ વ્યક્તિ હોય, તમને પ્રશ્ન એવો છે અહીંયા કે શા માટે છે એ ક્લિનિકલ થર્મોમીટર છે 35 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ તાપમાન છે એ માપી શકે છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તો વ્યક્તિનું શરીરનું જે તાપમાન છે, શરીરનું તાપમાન છે 35 થી ઓછું જતું નથી અને 42 થી વધારે છે જતું નથી।
खास याद राखशो आपणे के कोईपण व्यक्ति होय तो ए व्यक्तिनुं शरीरनुं तापमान छे ए 35 थी ओछुं जतुं नथी अने 42 डिग्री सेल्सियस थी वधारे थई जतुं नथी। एटला माटे क्लिनिकल थर्मोमीटर छे एना वडे छे तमे 35 थी लईने 42 डिग्री सेल्सियस सुधीनुं ज तापमान छे तमे मापी शको छो। हवे के ई जे क्लिनिकल थर्मोमीटर छे जेने આપણે તબીબી થર્મોમીટર કહીએ છીએ તો એ તબીબી થર્મોમીટર વડે શું દૂધનું તાપમાન માપી શકશું આપણે વિદ્યાર્થી મિત્રો? નહીં માપી શકીએ। તો શા માટે નહીં માપી શકીએ? ક્લિનિકલ થર્મોમીટર વડે છે આપણે દૂધનું તાપમાન એટલે કે કોઈ પણ પદાર્થનું તાપમાન છે માપી શકતા નથી। એટલે ખાસ બંને વચ્ચેનો તફાવત કે ક્લિનિકલ જે થર્મોમીટર છે એ થર્મોમીટર છે માત્ર ને માત્ર કોનું તાપમાન માપી શકે છે? મનુષ્યનું જ તાપમાન છે એ માપી શકે છે। તો કોઈ પણ પદાર્થનું તાપમાન તમારે માપવું છે, પાણીનું તાપમાન માપવું છે, દૂધનું તાપમાન માપવું છે, કોઈ અન્ય પદાર્થ છે એનું તમારે તાપમાન માપવું છે તો એ તાપમાન માપવા માટે કયા થર્મોમીટરનો ઉપયોગ છે એ થાય છે? તો એના માટેનું એક થર્મોમીટર છે જેને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી થર્મોમીટર। કેવું થર્મોમીટર છે? લેબોરેટરી થર્મોમીટર। तो लेबोरेटरी थर्मोमीटर छे जेने आपणे कहीए छीए प्रयोगशाळानुं थर्मोमीटर। लेबोरेटरी थर्मोमीटर तो लेबोरेटरी थर्मोमीटर छे ए कोनुं तापमान मापी शके छे? पदार्थनुं तापमान मापी शके छे। तो ई तापमान ई जे थर्मोमीटर छे मनुष्यनुं तापमान मापी शकतुं नथी। એટલે क्लिनिकल थर्मोमीटर अने लेबोरेटरी थर्मोमीटर बंने वच्चे तफावत रहेलो छे। क्लिनिकल थर्मोमीटर पदार्थनुं तापमान मापी शकतुं नथी, ज्यारे लेबोरेटरी थर्मोमीटर छे ए व्यक्तिना शरीरनुं तापमान छे मापी शकतुं नथी। एटला माटे बंने माटेनुं अलग छे थर्मोमीटर जोवा मळे छे। तो लेबोरेटरी थर्मोमीटर छे ए केवुं होय छे, एनी रचना केवी छे, ए कई रीते कार्य करे छे, एनुं तापमान पदार्थनुं तापमान मापवुं होय तो ए कई रीते मापी शकाय छे एना विषे छे आगळ आपणे જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ પહેલા તો કે લેબોરેટરી થર્મોમીટર છે કેવું હોય છે, એની રચના છે કેવી જોવા મળે છે, જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે લેબોરેટરી થર્મોમીટર। લેબોરેટરી થર્મોમીટરની રચના છે કેવી હોય છે, કેવું તમને દેખાય છે એના વિશે છે આપણે જોવાનું છે। તો લેબોરેટરી થર્મોમીટર તમે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતના લેબોરેટરી થર્મોમીટર છે એ હોય છે। તો એની રચના છે એ કઈ રીતના હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે લેબોરેટરી થર્મોમીટર જે છે એ લેબોરેટરી થર્મોમીટર છે એ કોઈ પણ પદાર્થનું તાપમાન માપી શકે છે। કોનું તાપમાન માપી શકે છે? પદાર્થના તાપમાન માપતું थर्मोमीटर એટલે કેવું થર્મોમીટર કહીએ છીએ આપણે એને? લેબોરેટરી થર્મોમીટર છે એ કહીએ છીએ। ક્લિનિકલ થર્મોમીટર જે છે એ સામાન્ય માણસનું તાપમાન છે એ માપી શકતો હતો, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે કોનું તાપમાન માપી શકે છે? કોઈ પણ પદાર્થનું તાપમાન માપવા માટે છે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ છે કરવામાં આવે છે। દૂધનું તાપમાન તમારે માપવું છે, પાણીનું તાપમાન તમારે માપવું છે તો એ તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર ઉપયોગી થતું નથી, પરંતુ ત્યાં છે આપણે કયા થર્મોમીટરનો ઉપયોગ કરીશું? લેબોરેટરી થર્મોમીટર છે એનો ઉપયોગ છે આપણે કરવાનો છે। જે લેબોરેટરી થર્મોમીટર છે આવું તમને છે એ જોવા મળશે। તો લેબોરેટરી થર્મોમીટર જે છે એ પાતળી છે, એ બારીક વહેવાળી કાચની નળી છે। બારીક વહેવાળી છે કાચની શું છે? પાતળી બારીક વહેવાળી એક કાચની છે આખી શું હોય છે? નળી જેવી રચના છે તમને સાંકડી છે નળી જેવી રચના છે તમને જોવા મળતી હશે। તો એના આગળના ભાગની અંદર બલ્બની અંદર છે બલ્બમાં પારો ભરેલો, પારો કાઉન્સમાં મર્ક્યુરી ભરેલો હોય છે। એની અંદર પણ શું રહેલું હોય છે? જે રીતે ક્લિનિકલ થર્મોમીટર હતું એ જ રીતે ક્લિનિકલ થર્મોમીટરની જેમ જ લેબોરેટરી થર્મોમીટરની અંદર પણ શું ભરેલું હોય છે? પારો છે એ ભરેલો। આ પણ શું છે? અહીંયા સુધી પણ એ પારો જ છે, પારો છે એ ભરેલો
છે। તમને અહીંયા સુધી છે પારો તમને દેખાય છે। તો આ જે આખો જે છે એ શું છે, પારો ભરેલો હોય છે। આગળ જે બલ્બ જેવી રચના છે એ શું હોય છે, પારો છે એની અંદર ભરેલો તમને છે એ જોવા મળે છે। તો આ જે થર્મોમીટર છે વિદ્યાર્થી મિત્રો, એ થર્મોમીટર આગળ આપણે વાત કરી હતી કે ક્લિનિકલ થર્મોમીટર જે છે એ 35 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે તે સેલ્સિયસની અંદર જોવા જઈએ તો -10, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, -10 થી લઈને 110 સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે। એટલે કેટલા સેલ્સિયસ સુધીનું લેબોરેટરી થર્મોમીટર કેટલા સુધીનું તાપમાન માપી શકે છે, -10 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે। કેટલા સુધીનું તાપમાન માપી શકે છે વિદ્યાર્થી મિત્રો, -10 થી લઈને 110 સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે। આ જે છે એ ક્લિનિકલ થર્મોમીટર છે, ક્લિનિકલ થર્મોમીટર, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે તે છે -10 સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે। ખાસ બંને વચ્ચેનો તફાવત યાદ રાખવાનો છે કે ક્લિનિકલ થર્મોમીટર 35 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે તે -10 થી લઈને 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે। તો આ રીતે છે એ લેબોરેટરી થર્મોમીટરની રચના છે તમને જોવા મળે છે। એક પાતળી કાચની છે, બારીક વેવાળી કાચની છે સાંકડી નળી જોવા મળે છે, જે રીતે ક્લિનિકલ થર્મોમીટર હતું તેવું જ એવી એક બારીક વેવાળી કાચની સાંકડી નળી જોવા મળે છે। તેની અંદર છે આગળના ભાગે બલ્બ, જેને આપણે બલ્બ કહીએ છીએ, તો એ બલ્બ છે એની અંદર શું ભરેલું હોય છે, પારો ભરેલો હોય છે, મર્ક્યુરી પારો ભરેલો હોય છે। કેટલા સુધીનું તાપમાન છે એના ઉપર માપી શકે છે, અથવા તો એના ઉપર કેટલા સુધીના અંકો છે દર્શાવેલા તમને જોવા મળે છે, તો કે -10 થી લઈને 110 ડિગ્રી સેલ્સિયસ સુધીના જે એ અંકો છે એ નળી ઉપર છે તમને અંકેલા એટલે કે છાપેલા છે તમને જોવા મળતા હશે। એટલે કે કેટલા સુધીનું તાપમાન માપી શકે છે, -10 સેલ્સિયસ થી લઈને 110 સેલ્સિયસ સુધીનું છે એ માપી શકે છે। હવે કે એને કઈ રીતે તમે છે એ કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું છે, તો તાપમાન માપવા માટે કઈ રીતના છે આપણે શું કાળજી છે એ રાખશું, અથવા તો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખશું, કઈ રીતે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે, તો જોઈએ આપણે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ। કોઈ પણ પદાર્થ, દૂધનું તાપમાન તમારે માપવું છે, તો દૂધનું તાપમાન માપવા માટે છે એ કઈ રીતે થર્મોમીટરને આપણે મૂકવું જોઈએ અને મૂકતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેના વિશે છે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે કોઈ પણ પદાર્થનું તાપમાન છે તમારે માપવું છે, તો એ તાપમાન છે એ માપવા માટે છે એ કઈ રીતે છે એ પદ્ધતિ, કઈ રીતનો ઉપયોગ છે એ થાય છે, કઈ રીતે પદાર્થનું તાપમાન છે એ તમે માપી શકો છો। તો તાપમાન માપવા માટે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને તમારે છે એ લેવાનો છે, તો એ પદાર્થનો જે મર્ક્યુરી વાળો ભાગ જે છે થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ છે એ ભાગને તમારે કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું છે, તો એ તાપમાન માપવા માટે થર્મોમીટરને તમારે છે મર્ક્યુરી વાળો ભાગ છે એ પદાર્થના સંપર્કમાં રહે એ રીતે તમારે છે એની અંદર થર્મોમીટર છે મૂકવાનું છે। એટલે જેવું તમે થર્મોમીટર પદાર્થની અંદર મૂકશો એટલે એની અંદર રહેલો જે પારો છે એ પારો ધીરે ધીરે ક્યાં ચડશે, ઉપર ચડશે ત્યારે તમારે એનું વાંચન છે એ કરી લે। જ્યારે પારો સ્થિર થાય, પારો શું થાય છે, સ્થિર થાય, ત્યારે તમારે એનું તાપમાન છે એનું વાંચન છે એ કરી લેવાનું છે। જેવું તમે બહાર કાઢશો એટલે પારો છે આપમેળે એને નીચે છે એ ઉતરી જશે। એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે કોઈ પણ પદાર્થનું તાપમાન માપો છો, તો તાપમાન જ્યારે થર્મોમીટર કોઈ પણ પદાર્થમાં હોય ત્યારે એનું તમારે તાપમાન છે એ માપી લેવું
જોઈએ। જો તમે બહાર કાઢશો તો થર્મોમીટર પોતા આપમેળે છે પારો નીચે ઉતરી જશે। એટલે કોઈ પણ પદાર્થનું તાપમાન છે તમારે માપવું છે તો તાપમાન માપવા માટે એનો મર્ક્યુરી વાળો ભાગ પદાર્થના સંપર્કમાં રહે તે રીતે છે એ રાખવો જોઈએ। કઈ રીતે રાખવાનો છે? મર્ક્યુરી વાળો ભાગ છે એ મર્ક્યુરી વાળો ભાગ છે આ જે મર્ક્યુરી વાળો ભાગ છે પદાર્થના સંપર્કમાં રહે તે રીતે છે એને ડુબાડવાનો છે। અને જેવો છે એ પારો જે ઉપર ચડે, પારો જ્યારે સ્થિર થાય ત્યારે તેનું વાંચન કરી લેવું। એટલે કે પારો જે છે એ ક્યારે સ્થિર થાય, થોડાક સમય માટે તમે રહેવા દેશો એટલે પારો છે એ સ્થિર થશે એટલે એનું વાંચન છે તમારે કરી લેવાનું છે કે કેટલું તાપમાન છે। ધારો કે દૂધનું તાપમાન છે એ 30 ડિગ્રી સેલ્સિયસ છે, 30 ડિગ્રી સેલ્સિયસ છે તો એ તાપમાન તમારે નોંધી લેવાનું છે અને પછી થર્મોમીટર છે કાઢી લેવાનું છે। જેવો થર્મોમીટર તમે કાઢશો એટલે પારો છે એ આપમેળે નીચે છે એ ઉતરી જશે। એટલે ખાસ યાદ રાખવાનું છે કે પદાર્થના સંપર્કમાં છે એનો મર્ક્યુરી વાળો ભાગ છે રહેવો જોઈએ, ત્યારે એ પારો છે ધીરે ધીરે ઉપર ચડશે અને જ્યારે સ્થિર થશે ત્યારે એનું તાપમાન છે તમારે વાંચી લેવાનું। હવે ખાસ કે કઈ કાળજી તમારે રાખવી? થર્મોમીટર છે એ થર્મોમીટર પદાર્થના સંપર્કમાં તમે રાખો છો તો કઈ બાબતની કાળજી છે તમારે લેવી જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, ખાસ મહત્વનું છે તો જ તમે યોગ્ય છે તાપમાન તમે માપી શકશો, અન્યથા તાપમાન તમે યોગ્ય રીતે માપી શકશો નહીં। એટલે ધ્યાનમાં રાખવાની બાબતો છે કઈ છે તો જોઈએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો કે થર્મોમીટર છે જે લેબોરેટરી થર્મોમીટર છે એ લેબોરેટરી થર્મોમીટરને કોઈ પણ પદાર્થનું તમારે તાપમાન માપવું છે તો એ તાપમાન માપવા માટે છે કઈ બાબતો છે ધ્યાનમાં છે તમારે રાખવી જોઈએ। ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બાબત છે કઈ બાબતો ધ્યાનમાં રાખશું તો કે લેબોરેટરી થર્મોમીટર વડે તાપમાન માપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખશું? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું આપણે કે લેબોરેટરી થર્મોમીટર વડે આપણે પદાર્થનું તાપમાન માપવું છે તો તાપમાન માપવા માટે છે કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી પડે। તો પહેલું કે થર્મોમીટર છે જે પદાર્થનું તમારે તાપમાન માપવું છે એ તાપમાન માપવું છે તો થર્મોમીટરને હંમેશા શિરોલંબ એટલે કે સીધું જ છે તમારે રાખવાનું છે, ત્રાસું રાખવું નહીં। પહેલી બાબત ખાસ કે થર્મોમીટર શિરોલંબ રાખવું, ત્રાસું નહીં। ખાસ વિદ્યાર્થી મિત્રો શિરોલંબ એટલે કે સીધું તમે જોઈ શકો છો તો કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું છે તો દૂધનું તાપમાન આપણે માપવું છે તો થર્મોમીટરને હંમેશા કેવું રાખવાનું છે? સીધું રાખવાનું છે। આ ત્રાસું આ બાજુ ત્રાસું કે આ બાજુ ત્રાસું છે રાખવાનું નથી, હંમેશા ઉપરથી પકડી અને અહીંયા તમે પકડી શકો છો અને શિરોલંબ છે એ તમે થર્મોમીટરને સીધું જ તમે છે તમારે પકડવાનું છે, ત્રાસું પકડવાનું નથી। હવે તાપમાન જે પદાર્થનું તમારે તાપમાન માપવું છે બીજું શું કરશો? પહેલું તો સીધું રાખવાનું છે, બીજું કે જે પદાર્થનું તાપમાન માપવું છે તે તાપમાન માપવાનું છે એ પદાર્થ છે એ પદાર્થની અંદર થર્મોમીટર છે એના સંપર્કમાં રહેવું જોઈએ। શું રાખવાનું છે? એને તમારે એના સંપર્કમાં છે રહેવું જોઈએ। એટલે કે તાપમાન જે પદાર્થનું તાપમાન માપવું છે, જે પદાર્થનું તાપમાન માપવાનું હોય તે પદાર્થના સંપર્કમાં
થર્મોમીટરને રાખવું। બીજું તો શું કરશું વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ તમારે બાબતો છે લખતી પણ જવાની છે। પેલું કે શિરોલંબ રાખવાનું છે, એટલે ત્રાસુ છે તમારે રાખવાનું નથી, શિરોલંબ એટલે કે સીધું જ રાખવાનું છે। બીજું કે જે પદાર્થનું તમારે તાપમાન માપવું છે તો એ પદાર્થના સંપર્કમાં છે તમારે થર્મોમીટર રાખવાનું છે। ધારો કે તમારે દૂધ છે એનું તાપમાન માપવું છે તો દૂધના સંપર્કમાં છે થર્મોમીટર રહેવું જોઈએ। થર્મોમીટર દૂધની બહાર તમે રાખશો તો એ તાપમાન છે યોગ્ય માપી શકશે નહીં, એનું તાપમાન માપી શકતા નથી। એટલે પદાર્થના અને થર્મોમીટર એ બંને એકબીજાના કેવા હોવા જોઈએ, સંપર્કની અંદર છે હોવા જોઈએ। ખાસ યાદ રાખવાનું છે કે પદાર્થ અને થર્મોમીટર એકબીજાના કેવા હોવા જોઈએ, સંપર્કમાં હોવા જોઈએ। ત્રાસુ કે સીધું, ત્રાસુ છે રાખવાનું નથી, સીધું રાખવાનું છે, અને બંને છે એ સંપર્કમાં હોવા જોઈએ। ત્રીજી વસ્તુ છે કે મર્ક્યુરી વાળો ભાગ પદાર્થના સંપર્કમાં રહે અને પાત્રની દિવાલને અટકે નહીં તેની કાળજી રાખવી। ખાસ વિદ્યાર્થી મિત્રો શું કરશું કે મર્ક્યુરી વાળો ભાગ છે પાત્રની અંદર તો રાખવાનું છે, સંપર્ક પદાર્થના સંપર્કમાં તો તમારે રાખવાનું છે, પણ કયો ભાગ પદાર્થના સંપર્કમાં રાખવાનો છે, એનો મર્ક્યુરી વાળો ભાગ પદાર્થના સંપર્કમાં રાખવાનો છે। અને એ ભાગ છે કોઈ પણ પાત્ર છે પાત્રની દિવાલને અડકે નહીં તેની પણ ખાસ તમારે કાળજી છે એ રાખવાની છે, એટલે કે પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં। થર્મોમીટર છે એક પણ ભાગ છે એ પાત્રની દિવાલને છે અડકવો જોઈએ નહીં। શિરોલંબ રીતે પદાર્થના સંપર્કમાં રહે તે રીતે, અને મર્ક્યુરી વાળો ભાગ જે છે એ પાત્રની દિવાલને છે અડકવો જોઈએ નહીં। એટલા માટે ખાસ આ ત્રણ બાબતો આગળ જોઈએ આપણે કે પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ તાપમાન છે તમારે માપી લેવાનું છે, એટલે કે એનું વાંચન છે તમારે કરી લેવાનું છે। વાંચન કરતી વખતે ખાસ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજી બાબત છે, ચોથી બાબત છે કે જ્યારે થર્મોમીટર પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ તેનું વાંચન કરી લેવું। ખાસ બાબત યાદ રાખવાની છે કે જો પહેલેથી ફરી જોઈ લઈશું આપણે કે થર્મોમીટરને કેવું રાખવાનું છે, શિરોલંબ રાખવાનું છે। બીજી બાબત કે મર્ક્યુરી વાળો ભાગ છે એ પદાર્થના સંપર્કમાં રહે, એટલે થર્મોમીટર અને પદાર્થ એ બંને સંપર્કમાં હોવા જોઈએ। મર્ક્યુરી વાળો ભાગ છે એ ભાગ એકબીજાના પાત્રને ક્યાંય પણ અડકવો જોઈએ નહીં। હવે થોડાક સમય માટે તમે રહેવા દેશો એટલે પારોશી ઉપર ચડશે, પારોશી ક્યાં ચડશે, ઉપર ચડશે। હવે ઉપર ચડે છે જ્યારે પદાર્થના સંપર્કમાં હોય, થર્મોમીટર છે પદાર્થના શું હોય, સંપર્કમાં હોય, એટલે કે એની અંદર રહેલું હોય, જ્યારે એ પારો સ્થિર થાય ત્યારે જ એનું વાંચન છે તમારે કરી લેવાનું છે। એટલે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પદાર્થની અંદર થર્મોમીટર હોય ત્યારે જ એનું તમારે તાપમાન છે વાંચન છે એ કરી લેવાનું છે। જેવું તમે બહાર કાઢશો થર્મોમીટર એટલે પદાર્થનું તાપમાન છે એટલે પારો છે આપમેળે નીચે ઉતરી જશે, પછી તમે તાપમાન છે જોઈ શકશો નહીં। જ્યાં સુધી પદાર્થની અંદર રહેલું હોય છે થર્મોમીટર ત્યારે જ તમારું તાપમાન છે વાંચન કરી લેવાનું છે। અને ખાસ કે એના જે અંકો છે થર્મોમીટરના દર્શાવતા જે આંક છે એ જોનારની આંખની સામે આવે તે જ રીતે તમારે છે એનું વાંચન છે એ કરી લેવાનું છે। એટલે ખાસ પાંચમું છે કે થર્મોમીટરના અંકો જોનારની આંખ સામે આવે તે રીતે વાંચન કરી લેવું। જોનારની આ જે અંકો છે એ અંકો જોનારની આંખ સામે આવે તે રીતે જ થર્મોમીટર રાખવાનું છે અને તરત છે એનું વાંચન છે તમે કરી લેવાનું છે। તો એટલી બાબતો છે એ થર્મોમીટર છે
એ જ્યારે પદાર્થનું તાપમાન માપવું હોય ત્યારે તમારે છે એટલી બાબત છે કાળજી રાખવી જોઈએ. ખાસ કઈ કઈ બાબતો કાળજી રાખશું વિદ્યાર્થી મિત્રો કે પહેલું કે થર્મોમીટરને કેવું રાખવાનું છે, પદાર્થની અંદર શિરોલંબ ત્રાસું રાખવાનું નથી. શિરોલંબ એટલે કે સીધું રાખવાનું છે. એનો જે મર્ક્યુરી વાળો ભાગ છે એ મર્ક્યુરી વાળો ભાગ પદાર્થના સંપર્કમાં રહે અને પાત્રને અડકે નહીં તેની કાળજી રાખવાની છે. હવે એનું વાંચન છે જ્યારે પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ એનું વાંચન છે કરી લેવાનું છે અને અંકો છે જો નાની આંખ સમક્ષ આવે એ રીતે છે એ પદાર્થને તમારે થર્મોમીટરને છે તમારે રાખવાનું છે. તો આ રીતે થર્મોમીટર છે વ્યવસ્થિત રીતે તમે તાપમાન છે એ માપી શકશો. જો આમાંથી કોઈ પણ થર્મોમીટર છે દિવાલને અડકશે તો યોગ્ય તાપમાન તમે માપી શકશો નહીં. તો તાપમાન માપતી વખતે છે કઈ બાબતની કાળજી રાખવી તે આપણે છે જોયું. તમારે નોટની અંદર પણ એને નોંધ કરી લેવાની છે અને વ્યવસ્થિત રીતે છે તમારે લખી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. આજે આપણે જોયું કે લેબોરેટરી જે થર્મોમીટર છે એની રચના જોઈએ, કેવી રીતના હોય છે, એનું કાર્ય છે કઈ રીતે કરે છે, કેટલા સુધીના અંકો છે એની અંદર દર્શાવવામાં આવે છે, એનું વાંચન છે કઈ રીતે કરવું અને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી એના વિશે આપણે છે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો આજના લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર છે લેબોરેટરી થર્મોમીટરની રચના એટલે કે આકૃતિ અને તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ખાસ વિદ્યાર્થી મિત્રો કે લેબોરેટરી થર્મોમીટર છે એની આકૃતિ તમારે દોરવાની છે એટલે એની રચના લખવાની છે કઈ રીતના હોય છે આકૃતિ, પછી એની રચના અને એનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી એના વિશે છે તમારે લેસન છે એ તમારે બાકી નોટની અંદર છે કરવાનું રહેશે. ખાસ તમારે નોટ્સ એ વ્યવસ્થિત રીતે છે બનાવવાની છે. જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓ તમારી નોટની અંદર નોંધ કરતી જવાની છે. લેસન પણ નોટની અંદર છે તમારે લખવાનું છે. તો સારી રીતે આપણે છે જ્યારે ફ્રી હોઈએ ત્યારે એનું રિવિઝન છે સરળતાથી આપણે કરી શકીએ. એટલા માટે બાકી નોટ છે વ્યવસ્થિત તમારે છે બનાવવાની રહેશે. થેન્ક યુ.